મંત્રીના અધ્યક્ષસ્થાને ઉપલેટા ખાતે 46 કરોડના ખર્ચે થનારા વિકાસ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતા અને ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલિયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉપલેટા શહેર ખાતે 4651.44 લાખના ખર્ચે થનારા વિકાસ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ જેતપુર માર્ગ અને મકાન વિભાગ હેઠળ 612.23 લાખના ખર્ચે નિર્માણ પામનારા ઉપલેટા મહેસૂલ સેવા સદન તથા જૂનાગઢ એસટી ડેપો હેઠળ અંતર્ગત 780.88 લાખના ખર્ચે બનનારા ઉપલેટા બસ સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું. તેમજ જૂનાગઢ એસટી ડેપો હેઠળ અંતર્ગત 809.08 લાખના ખર્ચે નિર્માણ પામનારા ધોરાજી બસ સ્ટેશન અને 2449.25 લાખના ખર્ચે ઉપલેટા પાટણવાવ રોડ પર રિવર બ્રિજના રિકન્સ્ટ્રક્શનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે આ વખતે રાજકોટ જિલ્લામાં 2 દિવસના પ્રવાસ દરમિયાન અંદાજે 50 કરોડથી વધુ વિકાસકામોના શિલાન્યાસ લોકાર્પણ થયા છે, જે દર્શાવે છે કે ઉપલેટા ધોરાજી વિસ્તાર પ્રગતિના પંથે છે. ગુજરાત સરકારના જનપ્રતિનિધિઓ અને જાહેર સેવકો જનતાની સેવા માટે સમર્પિત છે. પ્રજાના વિશ્વાસને અકબંધ રાખવા સરકાર જવાબદારીપૂર્વક ફરજ નિભાવી રહી છે. સરકારના વિકાસ પ્રકલ્પોનો સરવાળો એટલે જનતાની સેવા, સુખાકારી અને સુવિધા. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ઝડપથી બદલાતા સમયની સાથે તાલ મિલાવવા સરકાર પણ આગેકદમ કરી રહી છે. જાહેર સ્થળોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક બની રહ્યા છે અને પ્રાથમિક સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે ગુડ ગવર્નન્સનો અભિગમ અપનાવ્યો છે. સરકારી કામગીરીની ગુણવત્તા વધુ સારી બની છે. કાનૂન વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવે છે. યોજનાકીય લાભો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીના વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાના સપનાને સાકાર કરવા સરકાર તો પ્રયત્નશીલ છે જ, પરંતુ આવશ્યકતા છે જનભાગીદારીની. નાગરિકો કર્તવ્યનું નિર્વહન નિષ્ઠાથી કરશે તો વિકસિત ભારતની સંકલ્પનાને ચોક્કસપણે ચરિતાર્થ કરી શકીશું.